ક્વોલિટી બી સારી છે, હા હા ઉત્પાદન બી સારું છે હા બરાબર છે. અને ક્વોલિટીમાં બધા કરતાં અલગ છે. આપણે હા બરાબર. માલ બી સારો નીકળે છે. એ પહેલાંનું ઉત્પાદન ઓછું હતું, હા, હા. સ્પ્રે કર્યા પછીનું હા. ઉત્પાદન ડબલ છે. રિઝલ્ટ મળ્યું જ છે હા હા બરાબર 100%. છે. આમાં જે તમે જે પીળા પડવાની ક્ષમતા છે, પછી લાલ થવાના છે, એમાં એમાં બી ઘટાડો ઘટાડો થયો, થયો. 80% જેવો ફરક પડી. 80% જેવો ફેર. હું ગુજરાત બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટ્ટ ગામ, ત્યાં આજે આપણે એક પરવળના માંડવાની એક માંડવો છે, તો તેમને આપણે જે ખેડૂતની મુલાકાતે આવી ગયા છે, તો આપણે ખેડૂતને આપણે પહેલાં પરિચય લઈએ. તો એક આપણું નામ અને એડ્રેસ જણાવજો. મારું નામ નિલેશભાઈ જાતિભાઈ પટેલ, હા હા રહેવાનું વડગામ. હા હા અમને પર્વત બનાવેલી છે. હા બરાબર છે. હવે પર્વતમાં આપણે જી માસ્ટર હા હા અને લિક્વિડમાં જી માસ્ટર સ્પ્રે. ને સ્ટીકર, હા હા 3 વસ્તુનો ઉપયોગ કર્યો છે આપણે. હા હા ક્વોલિટી બી સારી છે, હા હા ઉત્પાદન બી સારું છે હા બરાબર છે. અને ક્વોલિટીમાં બધા કરતાં અલગ છે. આપણે હા બરાબર. માલ બી સારો નીકળે છે. હા હા અને આપણે જે ડ્રિન્ચિંગ કરાવ્યું અને સ્પ્રે કર્યા, એ પહેલાં કેવી સ્થિતિ હતી થોડી? હા, એ પહેલાં થોડું ખરાબ હતું. હા હા સ્પ્રે કર્યા પહેલાં ખરાબ, આપણે સ્પ્રે કર્યા ને હા હા તે પહેલાંનું ઉત્પાદન ઓછું હતું, હા, હા. સ્પ્રે કર્યા પછીનું હા, હા. ઉત્પાદન ડબલ છે. એટલે ડબલ થયું. ડબલ થયું. બરાબર છે. એટલે ટૂંકમાં કે તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું. હા હા, સંતોષકારક રિઝલ્ટ મળ્યું જ છે. હા હા બરાબર છે. 100%. હા હા. તો મનસુખભાઈ, તમે પણ થોડુંક એ વિશે જણાવો કે ભાઈ આ ભાઈનો કઈ રીતે કોન્ટેક્ટ થયો ને? ના, એ મારે જૂના પરિચયમાં બરાબર છે, છે, હા. પણ એમની પરવરમાં જરા પ્રોબ્લેમ હતો. બીજા ભાઈ થ્રુ મને જાણવા મળ્યું કે ભાઈ એમને કીધું કે પરવરમાં મજા નથી હા આવતી. હા તે પછી સ્પ્રે માટેનું આપ્યું તો સ્પ્રે કર્યા પછી એમાં સુધારો લાગ્યો, તો પાછું રિપીટ એક વખત આપ્યું. હા બરાબર છે. અને એના મિત્ર નઘોઈ ગામમાં છે, તો એમને બી આપ્યું છે ભાતમાં અને પરવરમાં. બરાબર છે. ઝીણોદ, સોરી, ઝીણોદમાં. ઝીણોદમાં. હા. બરાબર છે. હા, તો એમને ત્યાં આપ્યું તો એમને બી હા હા સારું લાગ્યું, એટલે પછી બીજે કીધું. પછી બીજે ગામમાં એક શૈલેષભાઈ કરીને છે, હા બરાબર છે. એમને પરવરમાં અપાવડાવ્યું હા છે. હા. એટલે તો આપણે જે આમાં જે તમે જે પીળા પડવાની ક્ષમતા છે, પછી લાલ થવાના છે, એમાં એમાં બી ઘટાડો ઘટાડો થયો, ઘટાડો થયો. 80% જેવો ફરક પડી. 80% જેવો ફરક પડી ગયો. અને નવું જે ફ્લાવરિંગ છે, ફ્લાવરિંગ છે, પછી નવું એ બધું બેસવાની આવી ગયું છે. ક્ષમતા છે, એ બધી પણ એ બધી બી આવી ગઈ છે. હેલ્થ નવી બી ફ્લાવરિંગ. સુધરી છે. હેલ્થ બી સારી છે એમની. અને આવું ખેડૂત પોતે જણાવે છે કે રિઝલ્ટ સંતોષકારક છે. એમનું આ ઓર્ગેનિકમાં કામ છે સાથે, અને એમાં આપણું પ્લસ થયું એટલે વધારે સારું. વધારે સારું. વર્ષોથી એની ઓર્ગેનિકમાં જ કામ છે, એટલે એમાં આપણું ભેગું પડવાથી બરાબર. રિઝલ્ટ વધારે પ્લસ. હા હા. તો આપણે થોડુંક દેખાડીએ તમને એમના માંડવો જે છે, જે અત્યારે ઘણી બધી જગ્યાએ સમસ્યાઓ એ છે કે લાલ થઈ જાય છે અને પીળા પડી અને સુકાઈ જાય છે, પણ એ પ્રશ્ન અહીંયા બહુ ઓછો જોવા મળે છે. આપણે નથી કહેતા એમ નથી, અમુક જગ્યાએ છે, પણ અમે વિઝિટમાં હોઈએ તો ત્યાં વધારે હોય છે. તો એની જગ્યાએ આ ખેડૂતને પણ સંતોષકારક રિઝલ્ટ આપણને જણાવ્યા છે. જી માસ્ટર એમણે ડ્રિન્ચિંગ કરાવ્યું છે અને સ્પ્રે કર્યો છે. સ્પ્રે આપણે કેટલી વાર થયો છે? તે આપણે 3 વાર થયો. 3 વાર થઈ ગયો છે. બરાબર છે. તો 3 વાર, થઈ. હા 3 વાર સ્પ્રે થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો, આપણે થોડું દેખાડીએ કે માંડવો તો મોટો છે. હા, એટલે એક વખત તમે જોઈ શકો છો રિઝલ્ટ બાબતે. તો શું નામ આપણું? નિલેશભાઈ. નિલેશભાઈ, તો આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય તો કરી શકાય દવાની? 100% ભલામણ કરી છે. બરાબર છે. વાપરવા માટે બી સારું છે. બરાબર. તો બીજા ખેડૂતોએ વાપરવું જોઈએ અને રિઝલ્ટ મળે. રિઝલ્ટ સારું છે. બરાબર છે. તો ખેડૂત મિત્રો જોઈ લો, 100% રિઝલ્ટ મળે એવું જ આપણે જણાવી રહ્યા છે. તો મનસુખભાઈ, તમે પણ કંઈ બોલો, કંઈ 2 શબ્દો તમારે. પણ આ ઓર્ગેનિક ખેતીમાં મદદરૂપ થાય એવું છે. જેને કોઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય સાથે જો આપણો આ ઉપયોગ કરે, હા હા તો એને રિઝલ્ટ વધારે પ્લસ થાય, સારું બરાબર પડે છે. બરાબર છે. અને કિંમત બી એટલી બધી છે નહીં, વ્યાજબી કિંમતમાં. સારા રિઝલ્ટ વાળી વસ્તુ છે ને. તો ખેડૂત મિત્રો, તમે પણ થોડો ઉપયોગ કરી અને પરવળ છે, કારેલી છે, કે કોઈ પણ વેલાવાળા શાકભાજી કરતા હોય તો તમે થોડો ઉપયોગ કરી અને રિઝલ્ટ લઈ શકો છો. તો આ સાથે આપણે આ વિડીયોને પૂરો કરીશું.